રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો હવે એવો પ્રસંગ આવે છે કે જેના મનમાં જેવું હોય ને એને એને એવું જ દેખાય. ઝાંકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત તિન દેખી તૈસી. જેના મનમાં જેવી ભાવના હોય છે ને એને પ્રભુની મૂર્તિ એવી જ દેખાય છે. બિલકુલ. ખેલ આખો ભાવનાઓનો છે કે તમારી ભાવનાઓ કેવી છે. જો ભાવનાઓ શુદ્ધ હશે તો બધી જગ્યાએ તમને શુભ શુભ જ દેખાશે, અને ભાવનાઓ ગલત હશે તો તમને બધી જગ્યાએ ગલત જ દેખાશે. યુધિષ્ઠિર આખા સંસારમાં ફર્યા તો એને કોઈ ખરાબ માણસ મળ્યો નહીં, અને દુર્યોધન આખા સંસારમાં ફર્યા તો એને કોઈ સારો માણસ મળ્યો નહીં. કારણ કે દુર્યોધનની દ્રષ્ટિ જ ખરાબ હતી એટલે એને કોઈ સારો માણસ મળ્યો નહીં સંસારની અંદર, અને યુધિષ્ઠિરની પવિત્ર દ્રષ્ટિ હતી એટલે એને કોઈ ખરાબ માણસ મળ્યો નહીં. આ વાતો કલ્પના નથી, વાસ્તવમાં આ બધી દિવ્ય વાતો છે. બિલકુલ. જ્યારે સાધક સાધના કરતા કરતા ઊંચી અવસ્થામાં પહોંચે ને ત્યારે એને આ બધી વસ્તુનો અનુભવ થાય છે, અને નિશ્ચિત અનુભવ થાય છે. એમાં કિંચિત માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. તો હવે આપણે ગયા પ્રસાદ પંડિતજીના પ્રસંગમાં પ્રવેશ કરીએ. એક વખત ગયા પ્રસાદ પંડિતજી સત્સંગ કરતા હતા, અને સત્સંગની અંદર પ્રસંગ એવો હાલતો હતો કે શ્રી રામચંદ્ર સમુદ્ર પાર કરીને લંકામાં પહોંચી ગયા છે, અને સુબેલ નામનો પર્વત છે. એ સુબેલ પર્વત ઉપર રામ રાત્રિ વિશ્રામ કરી રહ્યા છે. રામ સુતા છે, અને સુગ્રીવ અને વિભીષણ એ બે જણા એમના ચરણ દબાવે છે, અને લખનલાલજી છે ને ધનુષ બાણ ધારણ કરીને રામની રક્ષામાં બેઠા છે. આપણે એમ થાય કે અહીંયા તો કોઈ દુશ્મન નથી, તો પછી ધનુષ બાણ લઈને લક્ષ્મણ કેમ બેઠા છે? તો કે વાત એવી છે કે લક્ષ્મણ વિચારે છે કે સુગ્રીવના ભાઈ બાલીને હમણાં જ રામે માર્યો છે, એટલે ભરોસો ન કરાય, ક્યારેક ઈ ઉલટો પડે તો. અને બીજું વિભીષણ કે જેના ભાઈને મારવા માટે રામ આવ્યા છે, એ વિભીષણ ઉલટો પડે તો મતલબ લક્ષ્મણનો પ્રેમ એટલો બધો રામ પ્રત્યે છે કે સુગ્રીવ અને વિભીષણ સાચી રીતે શરણમાં આવ્યા છે ને તો એને એમ થાય કે મારે વિશ્વાસ નથી કરવો, હું તૈયાર રહું જેથી મારા ભાઈને કોઈ કઈ કરી ન શકે. આવું ગયા પ્રસાદ પંડિતજી લખે છે એ પ્રમાણે વાંચું છું. બાકી સુગ્રીવ અને વિભીષણ કોઈ નાનું પાત્ર નથી, એમ પૂર્ણ શરણાગત પાત્ર છે, પૂર્ણ શરણાગત પાત્ર છે. પણ લખનલાલનો પ્રેમ એવો છે ને રામ પ્રત્યે કે એને પોતાના ઉપર વિશ્વાસ નથી કે પોતાના લોકો રામને કઈ હાનિ ન પહોંચાડે, એટલે ખડે પગે સેવા માટે તૈયાર રહે છે. તો રામ સુતા છે, અને આ બે જણા ચરણ દબાવે છે. હનુમાનજી ને બધા બાજુમાં બેઠા છે. ત્યાં રામજી અચાનક પ્રશ્ન કરે છે કે ભૈયાઓ, તમે મને બતાવો તો કે આ ચંદ્રમાની અંદર કારો કારો દાગ છે, દાગ કોનો છે? તમે મને બતાવો. તો સૌથી પહેલો જવાબ કોણ આપે છે? સુગ્રીવ આપે છે. આ સુગ્રીવ આપે છે. કોણ આપે છે હવે? પણ આ સૌથી પહેલો જવાબ મળે છે, શશીમહો પ્રગટ ભૂમિ કી જાય. મતલબ શશી એટલે ચંદ્રની ઉપર ધરતીનો પડછાયો પડે છે ને એટલે એ કાળો ડાઘો છે. આવી વાત કરે છે. હું ન ભૂલતો હોય ને તો આ વિભીષણ નું વાક્ય છે. મને આખું યાદ નથી, નામાં લખ્યું નથી કઈ, પણ મને સમજાય છે એ રીતે હું સમજાવી દઉં.
કે ભૂમિ વિભીષણને ભૂમિનો લોભ હતો. હા જેના મનમાં જે હતું ને એ જ દેખાશે ચંદ્રની અંદર, સમજાણું? હા એને ભૂમિનો લોભ હતો કે રાવણ મરી જાય તો હું રાજા બની જાઉં, કારણ કે રામે મને લંકેશ કહી દીધો છે. હા એટલે એને ભૂમિનો લોભ હતો. એટલે ચંદ્રમામાં ડાઘો પણ ભૂમિનો જ દેખાણો કે ધરતીનો પડછાયો ચંદ્રમામાં પડે છે એટલે એ જાય છે. મતલબ ભૂમિનો લોભ હતો ને, તો ઉદાહરણ એને ભૂમિને આવ્યું, કારણ કે મનમાં હોય ને ઈ જ બારે નીકળે, બિલકુલ. ઈ જ બારે નીકળે છે. પછી સુગ્રીવ બોલે છે. સુગ્રીવ એમ કે છે કે રતિનું મુખ બનાવ્યું ને જયારે બ્રહ્માજીએ, રતિ એટલે કામદેવની પત્ની, હા એ રતિનું મુખ બનાવ્યું ને ત્યારે સાર ભાગ સસકર હર લીના, ત્યારે ચંદ્રમામાંથી થોડુંક રૂપ કાઢી લીધું અને ઈ રૂપ રતિને આપી દીધું, એટલે ચંદ્રમાની અંદર એ કાળો ડાઘો રહી ગયો. તો અહીંયા સુગ્રીવે રતિની ઉપમા આપી. હું કામ? એના મનમાં કામ નાચતો હતો એટલે એને એવી ઉપમા હુઈ ગઈ. એને બાલીની ઘરવાળી તારા ખૂબ જ ગમતી હતી. બાલીની ઘરવાળી તારાને એને રાખી લીધી હતી. ઈ એને ખૂબ જ ગમતી હતી તારા, એટલા માટે એને મનમાં કામ હતો. તો એને ઉદાહરણ કામનું આપ્યું કે રતિનું મુખ બનાવવા માટે આ ચંદ્રમામાંથી સાર ભાગ કાઢી લીધો છે. જેવું મનમાં હોય ને એવું જો પ્રગટ થાય. બિલકુલ. અને સ્વયં રામજીએ શું ઉત્તર આપ્યો? વિષ અને ચંદ્રમા બે સમુદ્રમાંથી પ્રગટ થયા છે. એટલે વિષ એટલે ઝેર અને ચંદ્રમા બે ભાઈ ભાઈ થયા. ભાઈ ભાઈ થાય ને, તો કે ભાઈ હોવાના કારણે ચંદ્રમાએ વિષને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે, એટલે ચંદ્રમા વચ્ચે કાળો પડી ગયો છે. રામે એવી વાત કરી. રામે આવું શું કામ કીધું? તો કે એને ભરત યાદ આવતા હતા એટલે. કારણ કે ભરતના પ્રત્યે બહુ પ્રેમ હતો. જગ જપ રામ, રામ જપ જેહી, ભરત સરીસ કોબડ ભાગી, જગ જપ રામ, રામ જપ જેહી. આખું જગત રામ રામ કરે છે અને રામ ભરત ભરત કરે છે. એટલે એના મનમાં ભરતની યાદ હતી, એટલે એને એવી ઉપમા આપી, ભાઈની ઉપમા આપી કે ઝેર અને ચંદ્ર બે ભાઈ ભાઈ છે, સમુદ્રમાંથી નીકળ્યા છે, એટલે ચંદ્રમાએ ઝેરને પોતાની ઉપર સ્થાન આપ્યું છે. જેવું મનમાં હોય એવું નીકળે ને બારે. હવે છેલ્લે હનુમાનજીની વારી આવી. હનુમાનજીને કીધું કે હનુમાનજી તમે આમાં કઈક બોલો. તો હનુમાનજી તો બધાથી સારો જવાબ આપે છે, કારણ કે હનુમાનજી તો ભક્ત છે ને. અને ભક્તનો જવાબ આવો જ હોવો જોઈએ. બહુ સરસ મજાનો જવાબ આપ્યો. મને બધાથી વધુ હનુમાનજીનો જવાબ ગમે છે. હનુમાનજી કહે છે, કહ હનુમંત સુનહુ પ્રભુ, શશી તુમ્હાર પ્રિય દાસ, તવ મૂર્તિ વિદુ ઉર્બસતી, સોઈ શ્યામતા આભાસ. હનુમાનજી ભગવાનના ભક્ત છે, એટલે એમ કહે છે કે પ્રભુ આ ચંદ્ર છે ને એ તમારો દાસ છે, આ ચંદ્ર છે ને એ તમારો ભક્ત છે, અને હૃદયમાં એ સતત તમારું સ્મરણ કરે છે, એટલે તમારા શરીરનો શ્યામ રંગ એના હૃદયમાં દેખાય છે. આવું હનુમાનજી કહે છે. કેટલી સુંદર ઉપમા આપી હનુમાનજીએ, કારણ કે હનુમાનજીના મનમાં રામજી સિવાય બીજું કઈ હતું જ નહીં. કેવળ રામ જ એના હૃદયમાં બસતા હતા, એટલે એને આવી ઉપમા યાદ આવી કે ચંદ્ર પણ રામને હૃદયમાં બેસાડીને બેઠા છે. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ છે, જેના મનમાં જેવી ભાવના હોય એવી નીકળે. ભક્ત હોય ને તેની ભક્તની જ વાતો નીકળશે. અને રાધા કૃષ્ણના ધામમાં તો પાછું એવું છે, પ્રેમની જ વાતો નીકળે છે, ભક્તિની નહીં. કારણ કે યા તો આખી પ્રેમની દુનિયા છે રાધા કૃષ્ણની. ત્યાં રાક્ષસ મારવાની લીલા થતી નથી, માટલા ફોડવાની લીલા થતી નથી, ગૌચારા લીલા નથી થતી. કેવલ અને કેવલ નૌકા વિહાર, જલ વિહાર, એવી પ્રેમની લીલા. એટલે ત્યાં તો વળી ત્યાંથી ઊંચી ઊંચી પ્રેમની વાતો થતી હોય છે. એનું હું તમને એક એક્ઝામ્પલ આપું. રાધા કૃષ્ણ અને સખીઓ બધા બેઠા હોય છે. બેઠા હોય છે તો કૃષ્ણ પૂછે છે કે હે પ્રિયાજુ, ગુલાબમાં કાંટા કેમ આપ્યા છે? એનો તમે મને જવાબ આપો કે આ ગુલાબની અંદર કાંટા કેમ છે?
તો જો પ્રશ્ન એ તો સીધો સાદો જ હતો, પણ રાધારાણી એને પ્રેમમય કરીને જવાબ આપશે. હા એને પ્રેમમાં જબોડીને જવાબ આપશે રાધારાણી. હા રાધારાણી શું જવાબ આપે છે કે પ્રિયતમ, એવું ન બોલો તમે કે ગુલાબને કાંટા કેમ આપ્યા છે, પણ એવું બોલો કે કાંટા વચ્ચે પણ ગુલાબ ખીલી શકે છે. વાહ. આવો જવાબ રાધારાણીએ આપ્યો. મતલબ કહેવાનો ભાવ શું છે કે કાંટા તો હોય, પણ કાંટા વચ્ચે પણ ગુલાબ ખીલી શકે. આ પ્રેમ ભર્યો જવાબ કહેવાય. આમાં રાધારાણી એમ કહેવા માંગે છે કે સંસારમાં કેટલાય કાંટા જેવા માણસો છે. આજે તમે જ્યાં જાશો ત્યાં કાંટા જેવા માણસો છે. તમને છેતરવાનું જ કરતા હશે, પણ એવા કાંટા જેવા માણસો વચ્ચે પણ એક ગુલાબ જેવા ભક્તો ખીલેલા હોય છે. બિલકુલ. વાહ. એની વચ્ચે પણ ગુલાબ જેવા ભક્તો ખીલેલા હોય છે. તો એવું વિચારો કે સંસાર કાંટાનું જંગલ છે, તોય ભગવાન ગુલાબ જેવા સંતોને આમાં ખીલવે છે. હા. એટલે ખીલવે છે કે કાંટાની પણ મહિમા વધી જાય. એટલે ઈ અહીંયા ગુલાબ જેવા ભક્તોને ખીલવે છે. આવી વસ્તુ છે. પછી રાધાજી ને કૃષ્ણ બીજો પ્રશ્ન પૂછે છે કે આ નદીઓ છે, નદીઓ એ સમુદ્રને શા માટે મળે છે? સમુદ્રને મળવાનું કારણ શું? કે સમુદ્ર નદીઓને શું આપે છે? ઉલટું સમુદ્રનું મીઠું, નદીઓનું મીઠું પાણી સમુદ્ર ખારું બનાવી દે છે. તો પછી નદીઓ સમુદ્રને શું કામ મળે છે? ભગવાન શ્રીકૃષ્ણ આવો પ્રશ્ન કરે છે રાધારાણીને. ત્યારે એ તો પ્રેમની દુનિયા છે, એટલે અહીંયા જવાબ પણ પ્રેમના જ હોય. એટલે રાધાજીએ કીધું કે પ્રિયતમ, એવું ન વિચારો કે નદીના મીઠા પાણીને સમુદ્ર ખારો કરી દે છે. એવું વિચારો કે નદીએ નક્કી કર્યું છે કે હું મારા મીઠા પાણીથી એક દિવસ સમુદ્રને મીઠો બનાવી દઈશ. પછી નદી પોતાનું અસ્તિત્વ ખોઈને પણ સમુદ્રને મીઠો બનાવવાનો પ્રયાસ કરે છે. વાહ. ભલે નદીઓનું તો અસ્તિત્વ ખોવાય જ જાય છે, સમુદ્ર મીઠો બનતો જ નથી, તો એ નદીઓએ નક્કી કર્યું છે કે સમુદ્ર મીઠો બને કે ન બને, પણ અમે સમર્પણ કરે જ જાશી. અમારું મીઠું પાણી એની અંદર જાતું જ જશે, જેથી સમુદ્ર ક્યારેક મીઠો બની જાય. તો રાધારાણી કહે સમર્પણ એને કહેવાય જેમાં ફળની ઈચ્છા ન હોય. નદી કોઈ દી ફળની ઈચ્છા નથી રાખતી, એ એવી જ ઈચ્છા રાખે છે કે અમે એને મીઠો બનાવી દઈએ, બસ. બીજા ફળની ઈચ્છા નથી રાખતી કે મીઠો બનશે કે નહીં બને કે આ તે. આને કહેવાય સમર્પણ. અને